હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય ગોગા મહારાજ. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. હું બી મજામાં છું. અને સવારમાં મસ્ત ચા નાસ્તો કરી લીધો અને હવે બહાર હું જઈશ ચકેડી મારવા. આ બધા ઘરનું કામ કરશે અને આપણે બહાર રખડવાનું. તો આપણે જઈએ છીએ બહાર. હવે આગળ હેતુ બ્લોગ બતાવશે, પછી અમે બધા બહાર જઈશું તો અમે બી બતાવીશું. તો ચલો મળીએ. આજનો દિવસ આપણે બધા જ સાથે મળીને એન્જોય કરીએ. હાય, હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નાઈ નહીં ના આજ નાયા વગર ફરા ને? નહીં લેજી તમારી પહેલા. જા જુઠ્ઠી શું પૂછ્યું? નહીં નાઈ, મને પૂછ ને. એમાં હાવેણી ના બતાવવાની હોય બકા. હા, અને મેરે તમને યાદ શક્તિ ભૂલી ગયા ને તો યાદ આવે. એ તો પણ જે હોય એ દેખાઈ આવે. ઓકે, તમારે તો જે સમજવું એ સમજી લો. ના ફ્રેન્ડ, તમે લોકો વિડીયો જોઈ રહ્યા છો ને, એટલે આમાં તો ફિલ્ટર હશે એટલે ખબર નહીં પડે તમને. ફિલ્ટર નથી, રિયલ કેમેરાનો તો વિડિયો. તમને શું લાગે છે એ કોમેન્ટ કરજો. કા મેડમ નાયેલા છે કે નાયા વગર. ધીરે ધીરે ટ્રાય કરીએ છીએ કે રોજ છે ને શૂટ થાય, કારણ કે હમણાંથી તો કન્ટિન્યુ કર્યું નહીં ને, તો બોલવામાં બી અમુક જગ્યાએ મિસ્ટેક થઈ જાય છે. તો તમે બધા થોડું એ બધું ભૂલી જાય ને એને માણસ ના કહેવાય. તો શું ભૂલી છે ના જાય. એ તો ભૂલી જાય. ભૂલો કોણ? ભૂલી કોણ જાય? ભૂલ નહીં પાત્ર. પણ એ તો ભૂલ કરે અને ભૂલી જવું એમાં ફરક. સારું, એ તો ભૂલી બી જવાય, રહેવાનું એવું બધું. હા, તો જ મજા આવે લોગમાં. એ મીશુ, મીશો આ બાજુ. હાય, ગુડ મોર્નિંગ, જય ગોગા, હર હર મહાદેવ. તો ગાઈસ અત્યારે કામકાજ ફિનિશ કરીને અમે આવી ગયા છે ખુશીબેનના ત્યાં. યસ, આજો તારી તો હાય કરજો મીઠું. હાય કર દે. એ મીઠો હાય. શંભી ગુસ્સામાં છે. એના બહાર નહીં કાઢે ને એટલે જોયે. હાય. બોલો, કેવી તબિયત પાણી? સારી છે. હા, બસ જો આ જે તબિયત છે એની જોડે જોડે શૂટ કરીએ છીએ. અત્યારે 6 આઉટફિટનો શૂટ કરવાનો છે. આઉટફિટના વધારે પડતી બીજી બે મૂવી કરી છે. એનું નહીં કરીએ આજે, કાલ બસ કરીશ. એનું તો કરવું નહીં. આનું થાય છે એ જ બહુ મોટી વાત છે. અને આનું એટલા માટે કરવાનું કેમ કે આને રિટર્ન કરવાનું છે. રિટર્ન પ્લસ પછી ટાઈમ નહીં મળે. તો બહુ મસ્ત મજાની સાડીઓ છે, એ ખુશીબેનના વ્લોગમાં તમને જોવા મળશે. અને તમે બધાએ ખરીદી કરી હશે કોટનની સાડીઓની. એ બી બહુ ફાઇન હતી અને મટીરિયલ વાઇઝ તો જોરદાર, બહુ મસ્ત છે. આ બી બહુ મસ્ત છે, તમને જોવા મળવાની છે એમના વ્લોગમાં. તો ફટાફટ શૂટ કરશું, એમનો હેરસ્ટાઈલ કરશું, મેકઅપ કરશું, પછી કન્ટિન્યુ મસ્ત મજાનું શૂટ કરવાનું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. અને એમના વ્લોગમાં મસ્ત તમને બિહાઇન્ડ ધ સીન જોવા મળવાના છે કદાચ. શું ઈરાદો સાજે? બ્લોગ ચાલુ જ છે મારું સવારથી. તો એવું બધું તમને જોવા મળવાના છે. તો કન્ટિન્યુ વ્લોગ ટ્રાય કરીએ છીએ કરવાનો, કંઈ ખબર નહીં. અમુક ટાઈમે કેટલું કન્ટિન્યુ કેટલી શૂટ થાય છે જોવાનું છે. શૂટ તો થઈ મમ્મી જશે. લીંબુ શરબત જ બનાવે છે, એટલે એ બનાવી દે ને થોડું ચક્કર ને એવું છે તો લીંબુ શરબત પીતા જઈએ જોડે અને શૂટ કમ્પ્લીટ કરતા જઈએ. પછી 2 દિવસ 3 દિવસ આરામ કરી લેજો. ક્યાં આરામ, હવે સિઝન ચાલુ થાય પતી ગયું આરામ. તો એમને મસ્ત મજાનું સેટઅપ, એક તો બહુ મોટી શાંતિ કરી દીધી કે ઘરમાં કરી દીધું ને, એટલે બહુ મજા આવે છે. ફટાફટ અહીંયા રેડી થવાનો વિડીયો લઈને પાછું ફટાફટ અહીંયા ચેન્જ કરી દેવાનું, એટલે બહાર આવું જવું નહીં, જફા મારી જતી રહે. અહીંયા ઘરે જ બહુ મસ્ત થઈ જાય. એટલે ઘરે છે ને એટલે બહુ મજા આવે છે. એક આઉટફિટ વધારે થઈ જાય છે, ઘરમાં હોય તો ઓલું કંટાળો આવે. ઈચ્છા થાય છે ને. અને અત્યારે તો બહાર બહુ ગરમી છે ને એટલે ઈચ્છા ના થાય. અને અત્યારે એસીમાં આપણે મસ્ત મજાનું અંદર થઈ જાય, ખબર ના પડે, મૂડ બી આવી જાય. તો ચલો ફટાફટ પતાવી દઈએ કામ, પછી મળીએ. ગાઈસ, ફાઇનલી હેરસ્ટાઈલ અને મેકઅપ રેડી છે. તો કેવું લાગ્યું? હું નવું શીખવા જાઉં છું, તો તમે શું કહેશો? બહુ જ સરસ, ફરક લાગે છે? સારું લાગે છે. આનાથી પહેલાં હતું એ બી સારું જ હતું, પણ હવે
હવે જે કમ્પ્લીટ જે મતલબ કહેવાય ને કે જે વસ્તુ મિસ થતી હતી ને એ બધી ક્લિયર થઈ ગઈ અને થોડું ઘણું નોલેજ મળી ગયું. અને સરસ મજાનો લુક ક્રિએટ કરી લીધો છે. હવે મસ્ત મજાનું શૂટ કમ્પ્લીટ કરવાનું છે. 1 2 3 4 5 6 સાડી. અને આ સાડીઓ અમારા સબસ્ક્રાઈબરને પરચેસ કરવી હોય તો કહી દો. લિંક માટે મારામાં જવું પડશે કેમ કે એમાં તમે મેસેજ કરશો ને ત્યારે જ લિંક આવશે. ઇન્સ્ટાગ્રામની રીલ્સ ઉપર ઇન્સ્ટાગ્રામમાં જજો, ખુશી પ્રજાપતિને ફોલો કરજો. Yes. પછી એ મસ્ત મસ્ત મજાની રીલ્સ મૂકો છો. એ કપડાં તમને ગમે ને તો કોમેન્ટમાં લિંક કાં તો પ્રાઇસ લખશો ને એટલે તો તમને લિંક શેર કરી દેશે. લિંક ઉપર ટચ કરજો અને પછી ત્યાંથી ખરીદી કરી લેજો. કરી શકો છો. અને કલેક્શન તો બહુ મસ્ત હોય મસ્ત છે. હોય છે અને એમાં બી કેવું છે કે જે સારું હોય ને એ જ હું શૂટ કરું છું. બાકી તો રિટર્ન જવા દઉં કેમ કે હું 2 કલાક બગાડું અને સામેવાળું વ્યક્તિ લઈને રિટર્ન કરે તો એના કરતાં બેટર છે કે હું શૂટ જ નહીં કરતી. અને કોટનની તો બહુ મસ્ત મસ્ત હા, સાડીઓ cotton તમને વાળી જોવા બહુ જ જશે. fine હતી. અને એનું મટીરિયલ બી મસ્ત હતું. તો તમારે કોટનની સાડીઓ લેવી હોય ને તો બી ખુશી એ- પ્રજાપતિને તો ફોલો કરવી જ પડશે. યસ ગાઈસ. ચલો ફટાફટ શૂટ યસ. સ્ટાર્ટ કરીએ. સો ગાઈસ અત્યારે વાગી ગયા છે 10 અને અમે બહુ ટાઈમ પછી ચકેડી મારવા નીકળી ગયા છો. તો જોઈએ સચિન ચકેડી મારતા મારતા ક્યાં લઈ જાય છે. આ તો અમારા આજુબાજુનો રસ્તો છે એટલે હવે વધારે પડતું એક્સાઇટેડ તો ના થવાય. ક્યાંક લઈ જાય તો ખબર પડે ક્યાં લઈ જાય છે. તો આપણે સચિનને પૂછીએ ક્યાં લઈ જાય છે. સચિન ક્યાં લઈ જવાની ઈરાદો કઈ બોલશે નહીં હે. બંધ છે દુકાન. અડ્ડે આયા અડ્ડે. અડ્ડે આયા કઈ કઈ ને અહીંયા જ લઈને આયા. મારે નવરાત્રી આવી ગઈ છે. વેરી ગુડ. તો નવરાત્રી માટે તમે બહુ કાળા દેખાવ છો. હાય ગોતુ. જો ગોટુ પહોંચી ગઈ છે અહીંયા. આવો દીપાભાઈ શેઠ. બોલો ને. શું ચાલે શાંતિ? નહીં શાંતિ ચાલતી પણ આપણે આવું ના જ કહેશો. ભાભી કા લોગ જોશે ને તો બોલશે ઘેર આવીને ગારો દેશે. કોઈ વાંધો નહીં. ભાભીને મારી ચેનલ નહીં આપીએ તમે તો જોવો નહીં. જો, ભાભીને ચેનલ આપી નહીં રાખતી. જોવો તો કરો તો આપેલું છે ને. હવે તો રાજા થઈ છે. તો શું લેવું છે તારા? નો 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 અંકલ ના કે બૂમ પાડ અંકલ. બૂમ પાડ બૂમ પાડ. જતી રહે. તમારા લોગમાં તમે તો બોલો. મારે જ લોગ ઉતારવાનો ખાલી મુહૂર્ત કરીને બંધ થઈ જાય. ઓકે. શું કે અત્યાર સુધી શું કરતી હતી તા? મને સંભળાતું નહીં. મારા કાનમાં નવરાત્રી ચાલે. બહુ સારું. નવરાત્રીની તૈયારી કરવી તો ત્યાં લોગમાં થોડું ધ્યાન આલો સબસ્ક્રાઈબર ઉપર. લોગનું મુહૂર્ત સબસ્ક્રાઇબર માટે કંઈક નવું લાવી રહ્યો છું ટૂંક સમયમાં. વિચારધારણા ચાલી રહી છે. હા કંઈક શીખવા બી મળશે. હું કંઈક શીખવાડીશ બી ખરું. મને બી કંઈક શીખવા મળશે અને તમને લોકોને બી શીખવા મળશે. વેરી ગુડ. ટૂંક સમયમાં આવશે. મને કંઈ નહીં ખબર આના વિશે તો. જો લોગનું મુહૂર્ત કરીને મારી જોડે એ બાબતેનું જે થોડું ઘણું નોલેજ છે એ નોલેજ હું શેર કરીશ અને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ બી ખરો. લોગનું મુહૂર્ત પોતાની જો- કરીને સાઈડમાં મૂકી દેવા પછી કન્ટિન્યુ કરવો ના કરવો તારી ઈચ્છા. આપણું ઠેકાણું નહીં હોતું. ટૂંક સમયમાં હું ફોન તમને આપી દઈશ પછી આઈફોનનું બાનું ના કાઢતા હું ઉતારજો વિડીયો. આઈફોન અમારે જોતો જ નથી. લોગ ઉતારવો નહીં કહી દો. વ્લોગ તો સ્ટાર્ટિંગ તો હું જ કરું. તો સ્ટાર્ટિંગ તમે કરો શું થઈ ગયું? આ ઓલું કહેવાય છે ને કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. એટલે પહેલી આપણીથી ચાલુ થાય છે. એટલે તો ચેનલ તમારી હોય તો બધા તમને જ જોવા માંગતા હોય ને. એવું ના હોય બકા. જો ચેનલ આપણા બેની છે એટલે ખોટી લપ કરવી નહીં. આજો રિહાઈ જઈ. એટલે હેડો બેટા. તો ચાલો. ચલો સચિન ક્યાંક લઈ જઈશ. તો ફ્રેન્ડ્સ આજનો દિવસ અહીંયા અમારો પૂરો થયો અને જે બી થોડું ઘણું અમે ફર્યા કે જે તમને બ્લોગમાં બતાવ્યું એ તમને કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો. અને જો
અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય ગોગા મહારાજ. બાય.